માખણ ચોર. હું અંજલિ રાવલ આજે વિરમગામ આવી છું રથયાત્રાના દિવસે અને અહીંયા આનંદ મંદિર જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો, એક સાઈડ બચ્ચાઓ ટ્રેક્ટરમાં તૈયાર છે સરસ મજાના વાઘા પહેરીને, અને એની પાછળ આપણો રથ પણ તૈયાર છે જે આપણા આનંદ મંદિરના વિદ્યાર્થીઓ ખેંચવાના છે. અને તમે આ પહેલી એવી રથયાત્રા જોશો કે જ્યાં છોકરાઓ રથ ખેંચી રહ્યા છે અને નાના બાળકોની રથયાત્રા છે. આ તમને ફક્ત વિરમગામમાં જ જોવા મળશે. સુરક્ષા પહેલા રથયાત્રામાં પોલીસનો સખ્ત બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો. 1960 થી ચાલુ થઈ વિરમગામની પહેલી રથયાત્રા આનંદ મંદિર સ્કૂલ દ્વારા શરૂ થયેલી આ પરંપરા આજે પોતાની 66મી રથયાત્રાની શાન સાથે યાત્રા કરી રહી છે. વેશભૂષામાં સજ્જ થઈને વિદ્યાર્થીઓ નીકળ્યા છે શ્રદ્ધા અને શાનની યાત્રામાં ભાગ લેવા, જ્યાં સંસ્કૃતિ અને ઉત્સાહ બંને તમને જોવા મળે છે. જ્યાં દીકરીઓ પણ ગરબાથી રથયાત્રાને શુભકામના આપી રહી છે. સુરક્ષા અને ડિસિપ્લિન સાથે ટીચર્સ પણ પૂરી તૈયારીમાં હતા. બાલિકાઓ સામૈયું લાવી રથયાત્રાને આરાધ્ય બનાવી રહી છે. ઉત્સવ છે, ભક્તિ છે અને ગર્વ છે વિરમગામનો. આ યાત્રામાં બાળકો પણ લે છે મન, તન અને ધનથી ભાગ. આનંદ મંદિર સ્કૂલની રથયાત્રા બને છે એક જીવંત ઝાંખી. આ છે સંસ્કાર, આ છે સંસ્કૃતિ અને આ છે આનંદ મંદિર સ્કૂલની શાન, જ્યાં દર વર્ષે ઉત્સવથી મનાવવામાં આવે છે રથયાત્રા. માખણ ચોર. આ હતી આનંદ મંદિરની વિદ્યાર્થીઓની રથયાત્રા.